સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમીની કરાઈ શાનદાર ઉજવણી। ડીસા, પાલનપુર, અંબાજીમાં ભગવાનના જન્મ પહેલા જ ગોવિંદાઓએ ફોડી નાખી માટલીઓ। ભાભર જૈન સાધ્વી દુષ્કર્મ મામલાના પગલે ભુજ રેન્જના આઈજી પહોંચ્યા ભાભર। જૈન સમાજના આગેવાનો પાસેથી જરૂરી વિગતો મેળવી આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સ્થાનિક પોલીસને આપી સૂચના। ડીસા નગરપાલિકાની બેદરકારીના પગલે લોકોના જીવ જોખમમાં। શહેરમાં કાળ બનીને ફરી રહેલા રખડતા પશુઓને ઝડપી પાડવામાં પાલિકા સદંતર નિષ્ફળ। શ્રાવણ માસના છેલ્લા સોમવારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર કરો દર્શન બનાસકાંઠા જિલ્લાના સૌથી પ્રસિદ્ધ શિવાલય બાલારામના। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મટકી ફોડ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું। શહેરભરમાં નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। પાલનપુરમાં જન્માષ્ટમી પર્વને લઈ આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં બપોરે બ્રિજેશ્વર કોલોની મહાદેવ મંદિરથી નીકળી જૂના ટેલિફોન એક્સચેન્જ, દિલ્હી ગેટ, સિમલા ગેટ, સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન, કીર્તિસ્તંભ, ગુરુ નાનક ચોક, સંજય ચોક, ગઠામણ ગેટ, સુરેશ મહેતા ચોક, હનુમાન શેરી, પથ્થર સડક, મોટી બજાર, ટાવર રોડ થઈ ત્રણબત્તી, નાની બજાર, કમાલપુરા, કંથેરિયા, હનુમાન રોડથી નિજ મંદિરે પરત ફરી હતી। પાલનપુર શહેરના માર્ગમાં ઠેર ઠેર 150થી વધુ મટકી ફોડવામાં આવી હતી। શહેરના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યો હતો। જય રણછોડ માખણ ચોરના નારા વચ્ચે શોભાયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા હતા।
શોભાયાત્રાનું પરંપરાગત રૂટ ઉપર પરિભ્રમણ કરાવાયું હતું। માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું, જ્યાં રસ્તાઓ ઉપર બાંધેલી મટકીઓ ગોવાળિયાઓ પિરામિડ રચી ફોડતા હતા, ત્યારે આજુબાજુના મકાનોની અગાસી ઉપરથી લોકો પાણી નાખતા હતા। જય ઘોષ વચ્ચે સાંજના સુમારે શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી। રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરાયા હતા। આ ઉપરાંત શહેરભરમાં રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી સમગ્ર નગર આજે કૃષ્ણ ભક્તિમાં લીન બની ગયું હતું। રોજ પાલનપુર શહેરની અંદર પાલનપુર નગરમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની શોભાયાત્રા અને ઠેર ઠેર મટકી ફોડવાનો કાર્યક્રમ આખું જ શહેર આજે એકદમ ઉલ્લાસમય અને આનંદમય વાતાવરણની અંદર છે। ત્યારે આખી જ શોભાયાત્રાની અંદર અને પાલનપુરના સર્વે નાગરિકોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું। રામજી મંદિર ખાતેથી ભગવાન કૃષ્ણની સુંદર યાત્રા નીકળી અને સમગ્ર ગામમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખેલો અને આજે અમારા ગુરુ નાનક ચોકમાં સુંદર મટકીનું આયોજન કરેલું અને સુંદર મટકી ફોડનો કાર્યક્રમ રાખી પાલનપુરની ધર્મપ્રમાએ સુંદર એનો લાભ લીધો છે। અમારા આના મેઇન કાર્યકર દિનેશભાઈ પંચાલ તથા અમારી ટીમે બહુ જહેમત ઉઠાવી દર વર્ષની જેમ આ વર્ષે પણ મટકી ફોડનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી રાજ્યને દેશભરમાં થઈ રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। તેને લઈ અંબાજીમાં ઠેક ઠેકાણે લોકો દ્વારા દહીં હાંડી બાંધવામાં આવી છે, જે ગોવાળિયાઓ ફોડી જન્માષ્ટમીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધાકૃષ્ણ મંદિરની આરતી કરી વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। તેમજ અંબાજીમાં 35 જેટલા ગોવિંદાઓ દ્વારા 3 થી 4 માળના 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 101 જેટલી દહીં હાંડી ફોડી આજના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। જોકે આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે। તેમજ આ શોભાયાત્રા બાદ રાત્રિ દરમિયાન ગબ્બરવાડી પાસેના ચોકમાં રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવશે। આજે શોભાયાત્રા દરમિયાન અનેક લોકો જોડાયા હતા અને સાથે સૂકા મેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો। જોકે નીકળેલી શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખાતે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 31 વર્ષથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ રાધાકૃષ્ણ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે, નગરમાં ફરશે અને નગરની અંદર 100 જેટલી માટીઓ બાંધવામાં આવી છે। ગોવાળિયાઓ દ્વારા પિરામિડ બનાવીને 3 માળનું અને 4 માળનું 20 થી 25 ફૂટનું પિરામિડ બનતું હોય છે અને નગરમાં ફરીને પાછું રાધાકૃષ્ણ મંદિરે અમે પૂર્ણાહુતિ કરીશું અને સાથે સાથે સમિતિ દ્વારા રાત્રે 8 વાગે ગબ્બરવાડી ખાતે ભવ્ય રાસ ગરબાનું અને રાત્રે 12 વાગે કૃષ્ણ મહોત્સવ બનાવવાનું પણ આયોજન છે। લાખણીની આર્ટ્સ કોલેજ તેમજ સરસ્વતી વિદ્યાલયના ઉપક્રમે આજે શાળાના કૃષ્ણ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિરની ધ્વજા પૂજન, ભગવાનના વસ્ત્ર પરિધાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયની બાળાઓ દ્વારા રાધાકૃષ્ણના વેશ પરિધાન પહેરી પિરામિડ બનાવી મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ બહેનો અલગ અલગ રીતે ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની સરહદ ઉપર બિરાજમાન માતા નળેશ્વરીના ધામ નળાબેટ ખાતે શ્રાવણ માસને લઈ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દૂર દૂરથી આવતા ભક્તો માટે ઘીના લાડુ, રોટલી, દાળ ભાત મળી કુલ 5 વાનગી પીરસવામાં આવી રહી છે। નળેશ્વરી માતાના મંદિરની આસપાસ ભોજન માટેની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના લીધે અહીં આવતા શ્રદ્ધાળુઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદનો લાભ લેશે। ખાસ કરીને તહેવારોના દિવસોમાં દરરોજના 10,000 કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ આ ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે। ગૌરવની વાત છે, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બિરાજમાન મા નળેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રિકો આવી રહ્યા છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજન સેવાની મુલાકાતે પધાર્યા। તેઓએ
યાત્રિકોને ભોજન પીરસ્યું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમને નડાબેટ નડેશ્વરી માતાના મંદિરે ચાલતા ભોજનશાળાની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માતાજીને પ્રસાદનો થાળ ધરાવ્યો હતો. થાળ ધરાવ્યા બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ભોજનશાળામાં પહોંચી માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોને પ્રસાદ પીરસ્યો હતો. ધાનેરા તાલુકાના સરહદી અનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ ગૌશાળામાં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. મંદિરમાં બિરાજમાન ભગવાન કૃષ્ણની મૂર્તિ ખંડિત થતાં પરિવાર પ્રતિષ્ઠાનું આયોજન ગ્રામજનો અને ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. આજે પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સામળિયા ઠાકરની પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુ સાથે ગ્રામજનો મોટા પ્રમાણમાં જોડાયા હતા. અનાપુર છોટા ગામ ખાતેના કૃષ્ણ ભગવાનના મંદિરે સામળિયા ઠાકરની પ્રતિમા લાવવામાં આવી છે, જે ઠાકર ઢીમા ગામે પૂજાય છે. તેવા જ રૂપ સાથેની પ્રતિમા હવે અનાપુર છોટા ગામના કૃષ્ણ મંદિરે પણ પૂજાશે, જેમાં સીતારામ ગૌશાળા ખાતે આવેલ નિજ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગામની પ્રદક્ષિણા કરી પરત નિજ મંદિરે આવી હતી. આજે નીકળેલી ભવ્ય કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા અનેરો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાભર જૈન સાધ્વી દુષ્કર્મ મામલાના પગલે ભુજ રેન્જના આઈજી પહોંચ્યા ભાભર. જૈન સમાજના આગેવાનો પાસેથી જરૂરી વિગતો મેળવી આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સ્થાનિક પોલીસને આપી સૂચના. ડીસા નગરપાલિકાની બેદરકારીના પગલે લોકોના જીવ જોખમમાં. શહેરમાં કાળ બનીને ફરી રહેલા રખડતા પશુઓને ઝડપી પાડવામાં પાલિકા સદંતર નિષ્ફળ. શ્રાવણ માસના છેલ્લા સોમવારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર કરો દર્શન બનાસકાંઠા જિલ્લાના સૌથી પ્રસિદ્ધ શિવાલય બાલારામના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક જૈન સાધ્વી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાની ઘટના બન્યા બાદ સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના પગલે અગાઉ જૈન સમાજ દ્વારા આ અંગે ભાભર પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જૈન સમાજના આગેવાનોની રજૂઆતના પગલે ભાભર પોલીસ દ્વારા આરોપીના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ઘટનાના અઠવાડિયા બાદ પણ આરોપીઓ પોલીસની પકડથી દૂર છે અને તેને લઈ જૈન સમાજમાં પોલીસ પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનાના પગલે ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ભાભર ખાતે પહોંચ્યા હતા. જૈન સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવીને સ્થાનિક પોલીસની હ્યુમન સર્વેલન્સની ટીમ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમથી તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. નર્મદા મુખ્ય કેનાલના ડેરી પુલ નજીક કોઈ અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો નજરે પડતા આસપાસના લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની જાણ કરી હતી, જેથી થરાદ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને બહાર નીકાળ્યો હતો. આ મૃતદેહ કોનો છે તેની ઓળખ થઈ શકી નથી. શ્રાવણ માસમાં ગંજી પાનાનો જુગાર રમતા 8 ઈસમો ધાનેરા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. તાખા ગામ ખાતે શીતળા સાતમનો મેળો હતો, સાથે સાતમ અને આઠમનો દિવસ એ જુગાર રમતા ઈસમો માટે મહત્વનો દિવસ હોય છે, જેને લઈ ધાનેરા તાલુકાના તાખા ગામની સીમમાં ખેતરમાં ખુલ્લેઆમ ગંજી પાનાનો જુગાર રમતા 8 ઈસમોને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ દરોડા દરમિયાન 7 લોકોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી અંદાજિત 13,000 રૂપિયાની રોકડ રકમ સાથે મોબાઈલ અને વાહનો સાથે કુલ 1,92,000ના મુદ્દામાલને જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી કરી છે. બનાસકાંઠાના પાથાવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ અરજદારોના ગુમ થયેલ સોના દાગીના તેમજ મોબાઈલ ફોન પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી શોધી અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ સ્ટેશન બોલાવી 13 તુજકો અર્પણ યોજના અંતર્ગત પરત કર્યા છે. પાથાવાડા પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા એબી દત્તા તથા પોલીસ સ્ટાફની ટીમને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં મોબાઈલ, સોનાના દાગીના ખોવાયેલ હોય કે ચોરીના બનાવોની તપાસમાં સફળતા મળી છે. ગુજરાત સરકારના 13 તુજકો અર્પણ પ્રોગ્રામ અન્વયે પોલીસે અલગ અલગ ફરિયાદ હેઠળ ગુમ થયેલા ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ દાગીના અરજદાર એટલે કે મૂળ માલિકને પરત અપાવ્યા છે. ડીસા નગરપાલિકા શહેરમાં સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે એકવાર ફરી સાબિત થઈ ગયું છે. તાજેતરમાં જ પાલિકાના કથળેલા વહીવટને લઈ ખુદ ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના ચેરમેન અને સદસ્યોએ પ્રમુખની વિરુદ્ધમાં રાજીનામા આપી દીધા હતા. આ ઘટના ઉપરથી સમજી શકાય છે કે ડીસા નગરપાલિકાની સ્થિતિ કેટલી કથળી ચૂકી છે. ડીસા શહેરમાં અત્યારે ચાલવું હોય તો જીવના જોખમે ચાલવું પડી રહ્યું છે અને તેનું કારણ છે શહેરના મુખ્ય માર્ગો ઉપર કાળ બનીને બેઠેલા પશુઓ. ડીસા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગો ઉપર આ પશુઓ અડીંગો જમાવી બેઠેલા જોવા મળી રહ્યા છે અને આ પશુઓને પકડી પાડવામાં ડીસા નગરપાલિકા સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. ડીસાના મુખ્ય માર્ગો ઉપર બેઠેલા આ પશુઓ ગમે ત્યારે હિંસક સ્વરૂપ ધારણ કરી નાખે છે. તેના લીધે રાહદારીઓને નિશાન બનાવી નાખતા રાહદારીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યા છે. ડીસા નગરપાલિકાને ડીસાના નગરજનોની જાણે કોઈ જ પરવા ન હોય તેમ ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના એલર્ટના પગલે એનડીઆરએફની એક ટુકડી તૈનાત. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વધુ વરસાદના એલર્ટના કારણે નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા અપીલ. હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ જિલ્લાના નાગરિકોને પણ એલર્ટના પગલે સાવચેત અને સુરક્ષિત જગ્યાએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટુકડી આવી છે, જે કોઈ પણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા તૈનાત છે. જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી જ એક એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. એનડીઆરએફની પીઆઈ બસંત ટીકરે જણાવ્યું છે કે અમારી એક ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમારી ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે.
જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી મુશ્કેલ પરિસ્થિતિમાં અમે પ્રજા સેવા માટે સ્ટેન્ડ ટુ છીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. શ્રાવણ માસના છેલ્લા સોમવારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર કરો દર્શન બનાસકાંઠા જિલ્લાના સૌથી પ્રસિદ્ધ શિવાલય બાલારામના. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે બાલારામ મહાદેવનું મંદિર. આ મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. બનાસકાંઠા જિલ્લાના કાશ્મીર તરીકે ખ્યાતનામ આ ધામ ઉપર હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આજે આપણે બાલારામ મહાદેવ સાથે જોડાયેલી હકીકત અને દંતકથા વિશે વાત કરીશું. આમ તો બનાસકાંઠા જિલ્લો સૂકો જિલ્લો છે અને મોટાભાગના વિસ્તારમાં રણ પ્રદેશ આવેલો છે, પરંતુ આ સૂકા વિસ્તારમાં પણ નંદનવન સમાન જંગલ આવેલું છે અને આ જંગલમાં બિરાજમાન છે બાલારામ મહાદેવ. પાલનપુરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું બાલારામ મહાદેવનું મંદિર પ્રકૃતિની ગોદમાં સ્થાપિત થયેલું છે અને મંદિરની બાજુમાં જ ખળખળ કરતી બાલારામ નદી પણ વહે છે. શ્રાવણ માસમાં આ મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે. આ પવિત્ર મંદિરના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો સદીઓ પહેલા માનવ ભક્ષી દુષ્કાળ પડ્યો હતો અને અહીં વસતા લોકો પોતાના બાળકોને આ જંગલમાં મૂકી હિજરત કરીને જતા રહ્યા હતા. તે સમયે નિરાધાર બનેલા બાળકોની રક્ષા માટે સંત સ્વરૂપે મહાદેવ આવ્યા હતા અને અહીં ભૂમિમાંથી જળની ધારા નીકાળી હતી. આ બાળકોને માનવભક્ષી દુષ્કાળથી બચાવ્યા હતા. બાળકોને અહીંયા આરામ મળતા આ ધામનું નામ બાળ અને આરામ બે શબ્દો મળીને બાલારામ થયું. સમય વીતવા માંડ્યો અને વરસાદ થતાં જે લોકો આ વિસ્તાર છોડીને ગયા હતા તે લોકો પરત આવ્યા ત્યારે પોતાના બાળકોને તંદુરસ્ત જોતા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને મહાદેવના ચમત્કારથી અહીં બાલારામ મહાદેવ પ્રસિદ્ધ થયા હતા. ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરથી 15 કિલોમીટરે જંગલમાં મંગલ એવા બાલારામ મહાદેવનું તીર્થધામ આવેલું છે, જ્યાં ગંગાજી અવિરત રીતે બાલારામ મહાદેવને અભિષેક કરે છે. એની જે પરંપરા રીતે દંતકથા જે છે તે એમ કહેવાય છે કે માનવભક્ષી ભયંકર કાળ પડ્યો હતો. એવા ભયંકર કાળની અંદર પોતાના બાળકો અહીંયા આગળ ભગવાનના ભરોસે મૂકીને લોકો જતા રહેલા.
એ વખતે એમ કહેવાય કે ભગવાન હતા, કોઈ ઋષિમુનિ હતા, તપસ્વી હતા, એ બાળકોની સાથે બેસી અને વાત કરી અને પોતાના તપોબળથી આ જળ ઉત્પન્ન કરી બાળકોને જીવનદાન આપ્યું. બાલ વત્તા આરામ એટલે બાલારામ. સમય ધીરે ધીરે પરિવર્તન થયો. વરસાદ પાણી થયા, સારા દિવસો એટલે જે પરિવાર હતા એ પાછા આવ્યા તો એમના બાળકો બધા તંદુરસ્ત મળ્યા. એટલે એમને કહ્યું કે આ ભયંકર કાળમાં અમે પરાણે બચ્યા છે, તમને કોણે રક્ષણ કર્યું, કોણે સાચવ્યા? તો કે અમારી જોડે તો એક સંત છે, એ જાદુ કરીને પાણી ઉત્પન્ન કર્યું છે, જાદુ કરીને ખાવા લાવે છે. તો કે પણ એ સંત છે ક્યાં બાલરૂપના? જ્યાં અત્યારે અવિરત ગંગાજળ ચાલે છે ત્યાં આગળ શિવલિંગ રૂપ અદૃશ્યમાન થયા, એટલે બાલારામ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. સમય વીતવા માંડ્યો અને ભક્તો અહીં પૂજા કરવા લાગ્યા. ત્યારે એક સમયે પાલનપુરના નવાબ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને ભગવાનના શિવલિંગ ઉપર જમીનમાંથી નીકળી રહેલા અવિરત પાણીના પ્રવાહને જોઈને આશ્ચર્ય થઈ ગયા હતા અને તેમણે આ પાણીનો સ્ત્રોત ક્યાંથી આવી રહ્યો છે તે અંગે જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો. આ મંદિરમાં વહેતા પાણીના અવિરત સ્ત્રોત ઉપર સંશોધન કરાવ્યું. ત્યારે ભગવાને પાલનપુરના નવાબને આ સંશોધન કરવા બદલ ચમત્કાર આપ્યો અને બાલારામ મહાદેવના ચમત્કારના પગલે પાલનપુરના નવાબે અહીં ભગવાનનું મંદિર બંધાવ્યું અને નવાબના કહેવાથી ગાયકવાડ સરકારે અહીં મંદિરમાં પૂજારીની નિમણૂક પણ કરી. આજે પણ આ પરિવાર મંદિરની પૂજા કરી રહ્યો છે. આ અઘોર જંગલની અંદર બાલારામ મહાદેવનું પ્રાગટ્ય થયું અને જે પરિવારોના બાળકો બચ્યા તેમને કાલાવાલા કરીએ તો જતા રહ્યા. પણ એમ કહેવાય છે કે પાલનપુરના નવાબનું રાજ ચાલતું હતું ને એ ફરતા ફરતા આવેલા અને એને અજાયબી લાગી કે આ પાણી કેવી રીતના આવે છે. એમણે સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો પણ કાંઈ મળ્યું નહીં. ભગવાને એમને ચમત્કાર આપ્યો અને પુરાવા આપ્યા કે ત્યાં મારું સંશોધન કરવાની બહુ મોટી ભૂલ કરી છે. એ નવાબ સાહેબ પાલનપુરથી અહીં ચાલીને આવેલા અને આ જે જૂનું મંદિર છે, આ ઓલ્ડ મંદિર છે, એ પાલનપુરના નવાબે બનાવી અને આ ભગવાનને બાલારામ મહાદેવને અર્પિત કરેલું. અને જે તે ટાઈમે અમને એમના કહેવાથી ગાયકવાડ સરકાર તરફથી અમારા પૂર્વજોને અહીં આગળ પૂજારી તરીકે નિયુક્ત કરેલા. મારે પણ અહીં 55 વર્ષથી તપસ્યા છે. ધીરે ધીરે જેમ જેમ ભગવાન ઉપર રુદ્રાભિષેક થતા રહ્યા એમ એમ ભગવાનનો ચમત્કાર વધતો ગયો. આજે લાખો ને હજારોમાં પબ્લિક આવે છે. બાલારામ મહાદેવ દરેક બાળકોનું કલ્યાણ કરે છે. આ બાલારામ મહાદેવના દર્શન માત્રથી, અભિષેક પૂજા કરવા માત્રથી સમસ્ત કુંડલીના ગ્રહોના દોષો દૂર કરે છે. ભવ્ય અને ચમત્કારિક ઇતિહાસ ધરાવતા બાલારામ મહાદેવના મંદિર ઉપર આવતા ભક્તો પણ અહીં આવી અહીંની સુંદરતાથી મોહિત થઈ ઉઠે છે અને વહેતા ખળખળ ઝરણા માનસિક શાંતિ આપે છે. દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભક્તો પણ અહીંથી પસાર થતી નદીમાં સ્નાન કરી થાક મુક્ત થઈ જાય છે અને પ્રફુલ્લિત બની જાય છે. આપ સૌ જાણો છો કે આ એક બહુ જ સારું અને સુંદર જગ્યા બાલારામ કે જે ભગવાન શંકરનું મંદિર છે. કુદરતી રીતે બનેલું એક ઝરણું, સ્વયં સંચાલિત જે ઝરણું કહી શકાય, જે અહીંયાથી જાય છે અને બહુ જ વર્ષો જૂનું પ્રાચીન મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ દર શ્રાવણ મહિનામાં અહીંયા ભગવાનના આશીર્વાદ લેવા માટે અને બહુ જ સારું અંદર સુંદર જગ્યા છે. તમને બી પ્રાર્થના છે કે તમે બી અહીંયા આવો અને આ જગ્યાની મુલાકાત લો. તો અમે લોકો ચાલતા આવ્યા. હું અમદાવાદથી આવું છું. અહીંયાથી અમે લોકો પાલનપુરથી ચાલતા અહીંયા આવ્યા. અહીંયા અદ્ભુત સ્થળ છે આ બાલારામ મહાદેવ, જ્યાં ચમત્કારિક પાણીની ધોધ થાય છે. કોઈને હજી સુધી ખબર જ નથી કે પાણી ક્યાંથી આવે છે. બહુ જ સરસ મંદિર છે, દર્શન કરવા જોઈએ બધાએ. અહીંયા આવીને સારું લાગ્યું, પાણીમાં ડૂબકી મારી, બહુ જ સરસ મજા આવી. ખરેખર આ ચમત્કારિક સ્થળ ઉપર દરેક જણાએ દર્શન કરવા જ જોઈએ. વર્ષોથી બાલારામ મંદિરમાં ચાલતી આવું છું. અધિક મહિનો હતો, મારો ક્યારની ઈચ્છા હતી ભગવાનના મંદિરમાં ચાલતું આવવાની. બાલારામ ભગવાન પર મને બહુ શ્રદ્ધા છે. હું દર વર્ષે ચાલતી આવું છું. બાલારામ મંદિર એટલું સરસ છે કે અહીંયા આવીને નાહી ભગવાનની પ્રાર્થના કરી, પૂજા પાઠ કર્યા. તમે પણ સર્વ બાલારામ મંદિરમાં આવો એવી મારી અપેક્ષા છે. જે રીતે દિવસે ને દિવસે બાલારામ મહાદેવના મંદિરમાં ભક્તોનો જમાવડો થઈ રહ્યો છે તેને લઈ સ્થાનિકો દ્વારા બાલારામ મહાદેવ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ સરકાર અને મંદિરના પૂજારીના સહયોગથી
બાલારામ મહાદેવ ખાતે આવતા યાત્રીઓની સુવિધા માટે પ્રયાસ કરી રહી છે. હર હર મહાદેવ. આ બાલારામ મહાદેવ એ અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે અને આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને ગુજરાતનું કાશ્મીર ગણાય એવું આ બાલારામ આજે યાત્રાળુઓથી ખૂબ જ એવું પ્રસિદ્ધ થયેલું છે અને આજે એના વિકાસ માટે અહીંનું ટ્રસ્ટી મંડળ, મંદિરના પૂજારીજી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પ્રકૃતિના ખોળે વસેલા બાલારામ મહાદેવના મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ભગવાન શિવે બાળકોને મૃત્યુથી બચાવી બાળકોને ભૂખ અને તરસથી આરામ અપાવ્યો હતો અને તેના લીધે બાળ અને આરામ શબ્દના સંયોજનથી આ ધામનું નામ બાલારામ ધામ પડ્યું હતું. પાલનપુરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા બાલારામ મહાદેવના મંદિરમાં સ્થાપિત શિવલિંગ ઉપર સ્વયંભૂ જળનો અભિષેક થાય છે. ગાયની પ્રતિમાના મોઢામાંથી નીકળતું ગંગા સ્વરૂપ આ પાણી ભગવાનના શિવલિંગને 24 કલાક અને 12 માસ અવિરત અભિષેક કરે છે, જે બાલારામ મહાદેવ મંદિરની વિશેષ ખાસિયત છે. આ વર્ષે મોડા પણ શ્રાવણ માસ પૂર્ણ થવાની આરે પહોંચતા બાલારામ નદી સજીવન થઈ છે અને બાલારામ નદી સજીવન થતાં બાલારામ મંદિરની શોભા 16 કળાએ ખીલી ઉઠી છે. અત્યારે બાલારામ મહાદેવ મંદિર ઉપર શિવજીના ચરણો ચૂમીને પસાર થતી બાલારામ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે મંદિરના પૂજારી અભિષેક મહારાજ દ્વારા પણ દર્શનાર્થીઓને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે મંદિર ઉપર દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પાણીના વહેણથી સુરક્ષિત અંતર જાળવી રાખે કે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમીની કરાઈ શાનદાર ઉજવણી. ડીસા, પાલનપુર, અંબાજીમાં ભગવાનના જન્મ પહેલા જ ગોવિંદાઓએ ફોડી નાખી માટલીઓ. ભાભર જૈન સાધ્વી દુષ્કર્મ મામલાના પગલે ભુજ રેન્જના આઈજી પહોંચ્યા ભાભર. જૈન સમાજના આગેવાનો પાસેથી જરૂરી વિગતો મેળવી આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સ્થાનિક પોલીસને આપી સૂચના. ડીસા નગરપાલિકાની બેદરકારીના પગલે લોકોના જીવ જોખમમાં. શહેરમાં કાળ બનીને ફરી રહેલા રખડતા પશુઓને ઝડપી પાડવામાં પાલિકા સદંતર નિષ્ફળ. શ્રાવણ માસના છેલ્લા સોમવારે બીકે ન્યૂઝ ચેનલ ઉપર કરો દર્શન બનાસકાંઠા જિલ્લાના સૌથી પ્રસિદ્ધ શિવાલય બાલારામના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.